જામનગર આર્ય સમાજ અને દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા 5 દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં આજે 5મા દિવસે 201 કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો। આ મહાકુંડી યજ્ઞમાં 201 કપલ પરિવારે આહુતિ આપીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી। આ યજ્ઞનો કાર્યક્રમ લાલવાડી રોડ પર આવેલ શ્રી હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજની વાડીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો। આજે જામનગર આર્ય સમાજનો 98મો સ્થાપના દિવસ હતો અને આર્ય સમાજ સંચાલિત દયાનંદ કન્યા વિદ્યાલયનો 78મો સ્થાપના દિવસ હતો। એટલે કે આર્ય સમાજ સંસ્થાને આજે 98 વર્ષ પૂરા થયા છે અને દયાનંદ કન્યા વિદ્યાલયને 78 વર્ષ પૂર્ણ થયા છે। આર્ય સમાજનો 99મા વર્ષમાં અને દયાનંદ કન્યા વિદ્યાલયનો 79મા વર્ષમાં પ્રવેશ થયો છે। આ દિવસને યાદગાર બનાવવા 201 કુંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો, તેમ આર્ય સમાજના મુખ્ય વ્યવસ્થાપકોએ મીડિયાને જણાવ્યું હતું। આ ઉપરાંત એક સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં સંબંધિત આગેવાનોનું સન્માન કરીને બહુમાન કરવામાં આવ્યું હતું। આર્ય સમાજ ધર્મ માનતા ધર્મપ્રેમી જનતામાં આજે એક ઉત્સાહનો માહોલ હતો। જામનગરમાં પણ ઘણા લોકો આર્ય સમાજ ધર્મને અપનાવ્યો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ।